દમણમાં લાંચના કેસના પીએસઆઈ સહિત 9 પોલીસ કર્મીઓની કરાઈ ધરપકડ। દમણ પોલીસે લાંચ અને અપહરણના એક ગંભીર કેસમાં દમણ ગુના શાખાના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત 9 પોલીસ કર્મીઓની ધરપકડ કરી છે। આરોપીઓ પર સુરતના 3 પર્યટકો પાસેથી દારૂની બોટલો જપ્ત કર્યા બાદ કેસ રફેદફે કરવા માટે 10 લાખ રૂપિયાની માંગણી કરવાનો ને તે પૈકી 7 લાખ રૂપિયા પડાવી લેવાનો આરોપ છે। પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના 3 યુવકો દમણ ખાતે પર્યટન માટે ગયા હતા। પરત ફરતી વખતે દમણ ગુના શાખાના આરોપીઓ પોલીસ કર્મીઓને તેમની ગાડી રોકી તલાશી લેતા તેમની પાસેથી દારૂની બોટલો મળી આવી હતી। ત્યારબાદ પોલીસ કર્મીઓએ કેસ ન કરવાના બદલામાં પર્યટકો પાસેથી 10 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી। અંતે 7 લાખ રૂપિયામાં સોદો નક્કી થતા પર્યટકોનો પરિવારે આંગળીયા મારફતે નાણાં ચૂકવ્યા હતા। પૈસા મળ્યા બાદ પણ જ્યારે પર્યટકોને છોડવામાં ન આવ્યા ત્યારે તેમના પરિવારને દમણના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી। આ ફરિયાદના આધારે દમણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત 9 પોલીસ કર્મીઓ વિરુદ્ધ અપહરણ અને ખંડણીનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે। આ ઘટનાએ પોલીસ વિભાગની છબીને કલંકિત કરી છે અને સમગ્ર મામલે उच्च स्तरीय तपास हाथ धरवामां आवी छे। 25/8 की रात्रि में पुलिस कंट्रोल रूम से ये कढ़ैया पुलिस थाने में हमें एक किडनैपिंग फॉर रैंसम की जो कॉल है वो सूचना हमें प्राप्त हुई कि कुछ व्यक्तियों का अपहरण कर लिया गया और उनसे 10 लाख रुपए की जो है वो मांग की जा रही है। तो तुरंत ही जो हमारी पुलिस टीम है, हमारा पीसीआर व्हीकल है, वहाँ पे मौके पर पहुँचा और जो ये 3 लोग थे उनको हमने सुरक्षित हम थाने में उनको लाया गया। उसके बाद उनसे पूछताछ करने पे पता चला, उनसे आइडेंटिफिकेशन करवाई गई कि इसमें जो उन लोगों को दिन में क्राइम ब्रांच में लेके गया था तो क्राइम ब्रांच के कुछ ऑफिशियल्स इन्वॉल्व हैं। उनके उसके बाद आइडेंटिफिकेशन के बाद में तुरंत ही हमने इसमें एफआईआर दर्ज करी और क्राइम ब्रांच के 9 ऑफिशियल्स को अरेस्ट किया गया है।